ડીસા તાલુકાનું કોમી એકતા ધરાવતું ગામ જૂના ડીસા ગામ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ શોભાયાત્રા હનુમાન કુટિયાથી લઈને રામજી મંદિર સુધી જય શ્રી રામના નારા સાથે દેશી ઢોલ તથા ડીજેના તાલે મહિલાઓ ગરબા ગાઈ ઉજવણી કરી હતી, જેમાં ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર SM પટણી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PH જાડેજા સાથે પોલીસ સ્ટાફ તેમજ હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મટ, ઉપપ્રમુખ જગદીશભાઈ પટિયાર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, 28 ગામ મોદી સમાજ પ્રમુખ અરવિંદભાઈ મોદી, તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને તમામ સમાજના આગેવાનો તથા જૂના ડીસાના ભજન સત્સંગની મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી। સમગ્ર જૂના ડીસા ગામ આજે રામમય બન્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રાઓ નીકાળવામાં આવી રહી છે। દિવાળીના તહેવારની જેમ જ ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે ભરતભાઈ સોની, જીતુભાઈ મંડોરા, નવીનભાઈ જોશી, દિનેશભાઈ દરજી, બાબુભાઈ બારોટ, હસમુખભાઈ મોદી, જયેશભાઈ દેસાઈ અને પિયુષભાઈ પુનડિયા આયોજન હિન્દુ યુવા મિત્ર મંડળ દ્વારા કરાયું હતું। આજે ભગવાન શ્રી રામચંદ્રજીની પહેલા વર્ષની પુણ્યતિથિ નિમિત્તે જૂના ડીસા મુકામે હનુમાનજી મંદિર કુટિયાથી એક સુંદર શોભાયાત્રા નીકળી, જેની અંદર ગામના ભાઈઓ, બહેનો, વડીલો, વાતવાઓ, આગેવાનો ખૂબ જ મોટી સંખ્યાની અંદર રામ 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 ધૂમ રામ ધૂમ રામ ધૂમ કરતા કરતા નિજ મંદિર રામજી મંદિર આવી અને એક સભાના રૂપની અંદર ફેરવાયા। જબરદસ્ત આરતીનો પ્રોગ્રામ થયો, પ્રસાદી વેચી ત્યાંથી છૂટા પડ્યા અને જે રામની એક મંડળ ચાલે છે એમનો જે આયોજનથી આ આખા વરઘોડાનું આયોજન થયું। ફરીથી પણ લોકોએ આહવાન આપ્યું કે આવું જ્યારે પણ એમ કે કોઈ કાર્યક્રમ હશે તો અમે આગળ પડીને કરીશું। જય શ્રી રામ। આજ રોજ જૂના ડીસા મુકામે ભગવાન રામની પ્રતિષ્ઠાને આજે પૂર્ણ 1 વર્ષ થતાં જૂના ડીસા મુકામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું। ગામમાંથી હનુમાનજી ત્યાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક આયોજનમાં ભાગ લીધો, ભગવાન રામના દર્શન કર્યા, આરતીનો લાભ લીધો, પ્રસાદ લઈ પોતાની ભવ્યતા અનુભવી। આવા નવા કાર્યક્રમ થાય અને લોકોની એકતા બની રહે એ ભગવાન રામ પાસે પ્રાર્થના। રામલાલાની પ્રતિષ્ઠા નિમિત્તે રામજી મંદિરમાં શોભાયાત્રાનું આયોજન થયું। હનુમાનજી મંદિર કુટિયાથી નીકળી રામજી મંદિર સુધી ખૂબ જ ઉત્સાહભેર સનાતન ધર્મના આગેવાનો, મિત્રો, ભાઈઓ બહેનોએ ભાગ લીધો। આ જ રીતે અવારનવાર આપણા ધાર્મિક પ્રસંગો ઉજવાતા રહે, કોમી એકતા અને ભાઈચારો વધુ મજબૂત બને એ દિશામાં આપણે સૌએ પ્રયત્નશીલ રહીએ। ભારત માતા કી જય। જય શ્રી રામ। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।